પ્રી મોન્સૂન કામગીરી અંગે એએમસીમાં મેયરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું, જેમાં ભાજપના તમામ હોદ્દેદારો અને તમામ વિભાગના અધિકારીઓ હાજરી આપી 2.5 કલાક સુધી ચાલેલી બેઠકમાં 80 સ્લાઇડનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું। આ બેઠકમાં ચોમાસા દરમિયાન શહેરીજનોને હાલાકી ન પડે તે માટે અધિકારીઓને સૂચના અપાઈ છે। જોકે દર વર્ષે બેઠકનું આયોજન થાય છે અને અધિકારીઓને સૂચનો તો અપાય છે, તેમ છતાં પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત રહે છે। જોકે એએમસી તમામ તૈયારીઓ કરી હોવાનો દાવો કરે છે, પણ ચોમાસામાં જ ખબર પડશે કે એએમસીએ કેવી તૈયારીઓ કરી છે। વરસાદના સમયે જે વોટર લોકિંગ સ્પોટ છે એ ના ભરાય તેનું આયોજન કરવામાં આવે અને જે ભરાઈ જાય તો ત્યારે સત્વરે પાણીનું નિકાલ થાય તેની વ્યવસ્થા ગોઠવવામાં આવે। એની સાથે સાથે આખા મહાનગરમાં કેચપીટોની સફાઈ તાકીદે પૂર્ણ થાય, એનો પાણીના નિકાલની સાથે સાથે એના પછીની જે સફાઈની કામગીરી છે એ પણ પૂર્ણ કરવામાં આવે એવી સૂચનાઓ આપવામાં આવી છે। એટલે આ વખતે જે અમે આ વર્ષમાં વિવિધ પ્રોજેક્ટો લીધો છે, જે ગયા વર્ષે જે પરિસ્થિતિ હતી એના કરતાં આ વખતે આપણે બેટર સિચ્યુએશનમાં છે ને ગયા વખત જેટલી હાલાકી આપણને નહીં ભોગવવામાં છે। એટલે બ્રેકડાઉનના પ્રશ્નો તો ઇમરજન્સીમાં હોય છે, એટલા માટે આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। પણ અમે જેમાં ઝોનની કામગીરી હોય એમાં ઝોન થકી કે પ્રોજેક્ટની હોય જે બી બ્રેકડાઉનના પ્રશ્નો અમે ત્વરિત રીતે હાથ ધરશું।